નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગિલોલની મદદથી કાચના કાર તોડી અગર ઓઇલ કે મેલું નાખી 4 વ્હીલ કારમાં રહેલ બેગની ઉઠાંતરી કરી ગુનાઓ આચરનાર આંધ્રપ્રદેશ નેલ્લોર ગેંગના 5 આરોપીની ઝડપી કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। કલમ યુદ્ધ સમાચાર। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 5 લોકો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના છે અને આ 5 લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય, રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા। એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે છે એવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા। બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડોવાયેલ છે। આ અગાઉ આમાંથી 2 જે મુખ્ય આરોપીઓ છે એ 25 ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે। આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે। એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। હાલમાં સુરત શહેરના 7 ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક 21 ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક્ટ આ ગેંગ દ્વારા થાય છે। એમની પાસેથી ઓઇલની બોટલો, ગિલોલ, પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા, પિન, હેરપિન, રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે। આ લોકોની પૂછપરછ ચાલુ છે। એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે। આમાંથી જે મુખ્ય 2 આરોપી છે અક્ષય જાદવ અને અજય જાદવ, આ બંને આ લોકો નેલ્લોર જિલ્લાના છે। અહીંયા ગુજરાતમાં સુરતમાં જ અગાઉ 2018-19માં આ લોકો વિરુદ્ધમાં 25 ગુનાઓમાં આ લોકો પકડાઈ જઈ ચૂક્યા છે। સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એ લોકો રહે પણ છે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેંકોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમની ગાડીના કાચ તોડી નાખે, ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે। આમાંથી અલગ અલગ લોકો સાથેની ગેંગ વારાફરતી બનાવતા હોય છે। અત્યારે આ ગેંગનો મુખ્ય માણસ અક્ષય અને અજય જાદવ આ બંને પકડાઈ ગયા ચૂક્યા છે। આ પહેલાં બીજી ગેંગ સાથે કામ કરતા હતા, આ વખતે એમણે નવી ગેંગ બનાવી અને આ એમોથી કામ ચાલુ કર્યું છે। આ ગેંગ ટાર્ગેટ સાથે જ કામ કરતી હોય છે, બેંકોને એની પાસે હવે જે દિવાળીની એ આવે છે એના અનુસંધાને આ લોકો અલગ અલગ જગ્યાએ આંગળીયા પેઢી, બેંક આ લોકો આના મેઇન ટાર્ગેટ હોય છે। એટલે અલગ અલગ મોટા ડિસ્ટ્રિક્ટ અને જ્યાં માનો કે અંબાજીનું મંદિર છે, વેરાવળ સોમનાથ મંદિર છે તેવા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે। એ ઉપરાંત મોટા શહેરોમાં ને ટાર્ગેટ આમનો ખાસ હોય છે। ના, નવરાત્રિના પહેલાંના તો હિસાબે નહોતા પણ એ લોકોનું 24 ચાલુ જ હોય છે એ લોકો।